કોઈ પણ ધંધાની વાત કરીએ ને તો એનો પાયો શું છે? બસ ખરીદી અને વેચાણ. પણ આ બે વસ્તુઓમાંથી નફો ક્યારે થાય અને ખોટ ક્યારે જાય? ચલો આજે આપણે આ જ આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. ચાલો એક નાનકડું ઉદાહરણ લઈએ. માની લો કે એક દુકાનદાર છે. એણે એક વસ્તુ ખરીદી અને પછી કોઈ ગ્રાહકને વેચી દીધી. બસ આટલી સિમ્પલ વાતમાં જ નફા નુકસાનનું આખું ગણિત છુપાયેલું છે, ખબર છે? આપણે આ જ ઉદાહરણને છેક સુધી સાથે રાખીશું, જેથી બધું સમજવું સહેલું પડે. હવે જુઓ, કોઈ પણ લેવડ-દેવડ હોય ને, એમાં બે કિંમતો સૌથી અગત્યની હોય છે. બસ આ બે આંકડા જ આખી ગેમ નક્કી કરે છે. તો ચાલો સૌથી પહેલાં તો આ બે શબ્દો શું છે એને બરાબર સમજી લઈએ. તો પહેલો શબ્દ છે પડતર કિંમત. એકદમ સાદા શબ્દોમાં કહું ને તો આ એ કિંમત છે જે દુકાનદારે વસ્તુ ખરીદવા માટે આપી. મતલબ કે એના ખિસ્સામાંથી જે પૈસા ગયા. આપણા ઉદાહરણમાં આ રકમ કેટલી હતી? 600 રૂપિયા. અને બીજો શબ્દ છે વેચાણ કિંમત. આ એ કિંમત છે જે દુકાનદારને વસ્તુ વેચવાથી મળી, એટલે કે ગ્રાહક પાસેથી જે પૈસા એના ખિસ્સામાં આવ્યા. આપણા ઉદાહરણમાં વેચાણ કિંમત કેટલી છે? 610 રૂપિયા. તો આ બહુ સિમ્પલ છે. આ બે કિંમતોને પૈસાના આવવા અને જવાના ફ્લો તરીકે વિચારો. પડતર કિંમત એટલે પૈસા દુકાનદાર પાસેથી ગયા અને વેચાણ કિંમત એટલે પૈસા પાછા આવ્યા. બસ આ આવવા અને જવા વચ્ચેનો જે ફેર છે ને એ જ નક્કી કરે છે કે શું થયું. સારો, તો હવે આપણી પાસે બે આંકડા છે, એક ખરીદવાનો, બીજો વેચવાનો. હવે જ્યારે આ બંનેની સરખામણી કરીએ ને ત્યારે ફક્ત 3 જ પરિણામ આવી શકે. કાં તો ફાયદો થાય, કાં તો નુકસાન થાય, અથવા તો કંઈ જ નહીં. ચાલો આ ત્રણેય પરિણામ શું છે એ જોઈએ. ચાલો સૌથી પહેલો અને સૌથી સારો કેસ જોઈએ. ધારો કે જે કિંમતે વસ્તુ વેચી એ ખરીદેલી કિંમત કરતાં વધારે હોય તો શું થાય? તો એને કહેવાય નફો. સીધી વાત છે. કોઈ પણ ધંધો આ જ માટે તો થાય છે ને, બરાબર ને? ઓછામાં ખરીદો, વધારામાં વેચો અને નફો કમાઓ. ઓકે, હવે બીજો કેસ. ધારો કે સંજોગો કંઈક એવા બન્યા કે દુકાનદારને જેટલામાં ખરીદી હતી એના કરતાં પણ ઓછા ભાવે વસ્તુ વેચવી પડી. તો પછી એ સ્થિતિમાં શું કહેવાય? એને કહેવાય ખોટ. આનો સીધો મતલબ એ થયો કે આ સોદામાં દુકાનદારે પૈસા કમાયા નહીં, પણ ગુમાવ્યા. જેટલા રૂપિયા નાખ્યા હતા એટલા પણ પાછા ના આવ્યા. અને હવે ત્રીજી અને છેલ્લી શક્યતા. શું થાય જો કોઈ વસ્તુ જેટલા રૂપિયામાં ખરીદી હોય બરાબર એક્ઝેક્ટલી તેટલા જ રૂપિયામાં વેચી દેવામાં આવે તો? આ સ્થિતિને કહેવાય નફો પણ નહીં, ખોટ પણ નહીં. એકદમ સિમ્પલ. અહીં ના તો કમાણી થઈ, ના તો નુકસાન થયું. જેટલા પૈસા ખિસ્સામાંથી ગયા હતા બસ એટલા જ પાછા આવ્યા. ઓકે, તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે નફો ક્યારે થાય અને ખોટ ક્યારે. પણ સવાલ એ છે કે કેટલો નફો કે કેટલી ખોટ? એ આંકડો ક્યાંથી લાવવાનો? વેલ, એના માટેનું ગણિત તો એકદમ સહેલું છે. આ ટેબલ જુઓ. આખી વાતનો સારાંશ આમાં જ છે. સૌથી પહેલી લાઈન, જો વેચાણ કિંમત પડતર કિંમત કરતાં વધારે હોય તો પરિણામ શું? નફો. અને એનું સૂત્ર શું? બસ વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરી દો. હવે બીજી લાઈન, જો એનાથી ઉલટું હોય, મતલબ કે વેચાણ કિંમત પડતર કિંમત કરતાં ઓછી હોય તો પરિણામ છે ખોટ. અને અહીંયા સૂત્રમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા મોટી રકમ એટલે કે પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવાની, જેથી આપણને ખોટનો સાચો આંકડો મળે. ચાલો ત્યારે પાછા જઈએ આપણા દુકાનદારના ઉદાહરણ પર અને આ ગણિતને પ્રેક્ટિકલી વાપરી જોઈએ. યાદ છે ને, વેચાણ કિંમત હતી 610 રૂપિયા અને પડતર કિંમત હતી 600 રૂપિયા. અહીં સીધી વાત છે કે વેચાણ કિંમત વધારે છે એટલે નફો જ થયો છે. તો ચાલો નફાનું સૂત્ર લગાવીએ. 610 રૂપિયા માઇનસ 600 રૂપિયા. અને જવાબ શું આવ્યો? 10 રૂપિયા. તો આ એક સોદામાં દુકાનદારને 10 રૂપિયાનો સીધો સાદો નફો થયો. જોયું કેટલું સહેલું છે? તો 10 રૂપિયાનો નફો. ગણતરી પૂરી થઈ ગઈ, કામ પતી ગયું. પણ શું ખરેખર ધંધાની વાત અહીં પૂરી થઈ જાય છે? ચાલો જરાક ઊંડા ઉતરીને વિચારીએ. અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. શું આ 10 રૂપિયા એ દુકાનદારનો અસલી નફો છે? જરા વિચારો. દુકાનનું ભાડું કોણ ભરશે? લાઇટ બિલ? એ જે માલ લેવા ગયો એનો ટ્રાન્સપોર્ટનો ખર્ચ? આ બધું ક્યાં ગણાયું? આ જે સિમ્પલ ગણતરી છે ને એમાં આ બધા ખર્ચાઓ તો આવ્યા જ નથી. તો ધંધાનો સાચો નફો જાણવા માટે આ બધા જ ઓવરહેડ ખર્ચાઓને પણ ગણવા પડે. અને આ જ એ વિચાર છે જે આપણને સાદા ગણિતથી આગળ ધંધાની અસલિયતની વધુ નજીક લઈ જાય છે.